ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આપણે નીટના પૂછાયેલા પ્રશ્નો, ગુજકેટના પૂછાયેલા પ્રશ્નોની સિરીઝ જોઈ રહ્યા છીએ. એની અંદર ત્રીજો ભાગ જે છે એમાં આપણે વિદ્યુત ક્ષેત્ર, ડાયપોલ વગેરે પર આધારિત ગુજકેટ અને નીટની અંદર જે ઓલરેડી પૂછાઈ ગયેલા છે એવા પ્રશ્નોનું સોલ્યુશન લઈ રહ્યા છીએ. આગળના બે લેક્ચર જે છે એની અંદર આપણે કુલમના નિયમ પર આધારિત લીધા હતા અને એકની અંદર દોરીના છેડે વિદ્યુતભાર લટકતો હોય એ પણ આપણે જોઈ લીધેલા છે. તો આ ત્રીજો ભાગ, જેની અંદરનો પહેલો પ્રશ્ન છે તમારી સામે. નીટ 2007 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો, જેમાં 3 બિંદુવત વિદ્યુતભાર આપ્યા છે, +q, -2q છે. અહીંયા ઘણી બુકમાં ભૂલ છે અને અહીંયા +q. અનુક્રમે બિંદુઓ જો પહેલો વિદ્યુતભાર એક જે છે y અક્ષ પર છે, એક ઉગમ બિંદુ પર છે અને એક x અક્ષ પર છે. એટલે આપણે કઈ અક્ષની જરૂર પડશે? x, y અને ઉગમ બિંદુ તો હોય જ. તો સરળતા ખાતર આપણે ગોઠવણી આ રીતે કરી દઈએ કે x અક્ષ રાખી દઉં છું, y અક્ષ, z અક્ષ, ઉગમ બિંદુ. ચલો તો 1 બાય 1 વિદ્યુતભાર ગોઠવતા જઈએ. પહેલો વિદ્યુતભાર જે છે એ છે 0 a 0, એટલે ક્યાં આગળ થાય? y અક્ષ પર. તો અહીંયા માની લો કે અંતર a હોય તો આ થઈ જશે એક પહેલો +q, આને આમ થાય 0 a અને 0. બીજો વિદ્યુતભાર જે છે -2q એ ઉગમ બિંદુ પર છે. ત્રીજો વિદ્યુતભાર +q જે છે એનું સ્થાન આપ્યું છે x અક્ષ પર, y અને z એમ 0 છે. અહીંયાથી કહ્યું છે કે a 0 0 એટલે આટલું અંતર a થશે, અહીંયા પણ a થશે. આ 3 વિદ્યુતભાર ગોઠવી દીધા. હવે પ્રશ્ન પૂછ્યો છે કે આ વિદ્યુતભારોના તંત્રને લીધે ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય અને સદિશ એટલે કે ડાયરેક્શન. તો જો અહીંયા ડાયપોલ ક્યાં બને છે? આની અંદર 2 -q છે, તો એક -q આની સાથે, એક +q, પછી એક -q આની સાથે, એક +q, તો 2 ડાયપોલ બની ગયા. તો પહેલો જે ડાયપોલ જે છે એ વિચારીએ અહીંયા નીચે. તો આ ડાયપોલની ડાયપોલ મોમેન્ટ કઈ બાજુ હોય? તો ડાયપોલ મોમેન્ટ થશે આ બાજુ, -q થી +q તરફ હોય. આ ડાયપોલ મોમેન્ટ થઈ. ડાયપોલ મોમેન્ટનું સૂત્ર યાદ કરો, 2a. 2a એટલે બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર હતું, પણ અહીંયા અત્યારે સંજ્ઞા a છે તો આપણે એ લઈશું. યાદ રાખવાનું, 2a હતું બે વિદ્યુતભાર વચ્ચેનું ટોટલ અંતર, અત્યારે એ અંતર a છે અને પછી વિદ્યુતભારનું મૂલ્ય. આ થઈ ગઈ ડાયપોલ મોમેન્ટ, એ આપણે i કેરેટ ડાયરેક્શન આપી શકીએ પહેલી. બીજી ડાયપોલ મોમેન્ટમાં -q છે, અહીંયા +q, એટલે એની ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન આ રીતે થશે, એને p2 કહી દઈએ. વિદ્યુતભાર વચ્ચેનું અંતર ફરીથી અહીંયા એ છે, વિદ્યુતભારનું મૂલ્ય q અને એમની ડાયરેક્શન થશે j કેરેટ. તો બંને જે છે એમનું પરિણામી આપણે આ રીતે વિચારી શકીએ છીએ, p ડાયપોલ મોમેન્ટ બરાબર p1 + p2. તો અહીંયા તમે જોઈ શકો છો કે એકની અંદર aq i કેરેટ અને બીજાની અંદર aq j કેરેટ. તો સ્વાભાવિક રીતે તમે સમજી શકો કે આમનું મૂલ્ય અંડરરૂટ વાળું સૂત્ર એટલે વાપરવું પડશે કેમ કે લંબ છે. i કેરેટ j કેરેટ વાળું હોય તો શું કરતા હતા? અંડરરૂટ ની અંદર x ઘટકનો વર્ગ પ્લસ y ઘટકનો વર્ગ. તો તમે જોઈ શકો છો અહીંયા થશે 2 વખત aq² અંડરરૂટ ની અંદર, એટલે √2 અને aq. તો આ થઈ ગયું મૂલ્ય. તો તમે ઓપ્શન જુઓ તો √2 વાળા બે ઓપ્શન, 3 ઓપ્શન આપ્યા છે આમ તો. √2a અને q, તો √2a અને q આ 3 ઓપ્શન છે એટલે આ તો નહીં આવે. હવે એમાં આપણે ડાયરેક્શન નક્કી કરવાની છે. ડાયરેક્શન આપણી જે છે આ રીતની થઈ. તો ડાયરેક્શન આની અંદર પહેલામાં લખ્યું છે કે ઉગમ બિંદુ અને a y, એટલે a અને સોરી a 0, એટલે અહીંયા ક્યાંક આ બિંદુ આવે છે, a અને 0, z અક્ષ 0, એટલે આ બિંદુને જોડતી દિશામાં એવું થઈ શકે. પછી આ તો આવશે નહીં. આની અંદર √2aq ધન x સાથે 45 નો ખૂણો, હા તો 45 નો ખૂણો આ થશે, ધન x સાથે 45 નો એંગલ બી બને છે. અને પછી ધન y દિશામાં, તો y દિશામાં નહીં હોય. તો આ બંને ઓપ્શન જે ખરા
એની અંદર કોઈ ફરક દેખાય છે? જુઓ, √2 Q અને A, √2 Q અને A. ઓકે છે. પછી આ ઉગમ બિંદુ છે અને અહીંયા A 0 છે. છતાં બી ચેક કરી લઉં છું કે એ 0 જ ઓપ્શન ની અંદર છે કે નહીં. પહેલા ઓપ્શન ની અંદર આપ્યું છે 0 0 0 અને એ 0 બિંદુને જોડતી દિશામાં. તો બરાબર છે. અહીંયા બી A અને 0, A એટલે x અક્ષ પરનું અંતર, A એટલે y અક્ષ પરનું અંતર અને 0 એટલે z અક્ષ. તો આ બિંદુ કયું થશે? A એટલે આ બિંદુ થશે અહીંયા ક્યાંક. તો એમને જોડતી દિશામાં. તો એ પણ સાચું છે કારણ કે AB 45 ના એંગલ જ આવશે. તો મિત્રો આ બંને ઓપ્શન છે એટલે સમજો બે આ રીતના ઓપ્શન ના આપવા જોઈએ, પણ આ રીતના ઓપ્શન આપી દીધા છે તો આ બંને સાચા છે. તો જોઈ લો, પોર્ટની અંદર નીટની અંદર કોઈ બે ઓપ્શન સાચા હોય તો પછી ગમે તે એક સાચો આપી દે, કોઈ બી ટીક કર્યું હોય તો ચેક કરી લો, સ્ક્રીનશોટ લઈ લો. હા, તો જુઓ મિત્રો, તમારી સામે બીજો પ્રશ્ન રાખ્યો છે. બે પ્રશ્ન છે. એક પહેલો પ્રશ્ન જે છે એની ચર્ચા કરીએ તો નીટ 2013 ની અંદર પૂછાયેલો છે. માહિતી છે કે એક વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટ P છે, જેને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ છે અને પછી 90 ડિગ્રીનું ભ્રમણ કરવામાં આવે છે. તો કેટલું કાર્ય થશે? તો બહુ સહેલો પ્રશ્ન છે. કન્સેપ્ટ વાંચ્યો હોય, જો કોઈ વિડિયો લેક્ચર સાંભળ્યો હોય તો ખાલી સૂત્ર જ લખવાનું છે. તો પહેલો જે પ્રશ્ન છે એની અંદર તમારે ફક્ત આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. ડાયપોલ મોમેન્ટ માટે કરવું પડતું કાર્ય W બરાબર PE cos θ1 અને cos θ2 નો તફાવત. આ સૂત્ર મેં તમને કન્સેપ્ટ વાળા વિડિયોમાં આપેલું છે. બસ આમાં કિંમત મૂકવાની છે. PE પહેલા કશું કહ્યું ન હોય તો આપણે ડાયપોલ ક્ષેત્રને સમાંતર છે એમ ગણવાનું. એટલે પહેલી વખતનો ખૂણો જે છે એ 0 ગણી લેવાનો અને બીજી વખત આપણને 90 ડિગ્રી આપેલું છે. તો PE cos 0 એટલે 1 અને cos 90 એટલે 0. તો જવાબ મળશે આપણને PE. બસ પૂરું. તો કયો ઓપ્શન લાગુ પડશે? C ઓપ્શન આપણને લાગુ પડી જશે. ત્યારબાદ સરસ એવો MCQ છે, નીટ 2008 ની અંદર પૂછાયેલો છે. બહુ મસ્ત એવો MCQ છે બાળકો. આ પ્રશ્ન ખાસ સમજી લેજો. જેની અંદર આપણને માહિતી આપી છે, જો રિંગની ત્રિજ્યા r છે. આ એક રિંગ છે, એમની ત્રિજ્યા આપણને આપી છે r. સમજી લો કે અહીંયા r જેટલી ત્રિજ્યા છે. હવે એમના પર વિદ્યુત ભાર સતત રીતે પથરાયેલો છે. આમના પર વિદ્યુત ભાર છે. માની લો કે આપણે વિદ્યુત ભાર દર્શાવી દઈએ. આ રીતે બધે સરખો વિદ્યુત ભાર ગણવાનો છે. બહુ બધી માહિતી ન આપે ત્યારે અમુક ધારણાઓ કરી લેવી પડતી હોય છે. ફિઝિક્સમાં ધારતા શીખી જાવ બસ. ના ખબર પડે ને ધારી લેવું પડશે, બીજું શું. અમુક માહિતી નહીં હોતી. ઓકે, તો દેખો હવે A કે B ભાગ ના કારણે, A કે B ભાગ કયો છે અહીંયા? A, K અને B. આટલો જે ભાગ છે એમના કારણે કેન્દ્ર પાસે વિદ્યુત ક્ષેત્ર E છે. તો જો આપણે આને ધન ગણીએ તો આમના કારણે વિદ્યુત ક્ષેત્ર જે હોય એ રિંગ જે હોય એ ચાપ હોય એમના કારણે એમની વિરુદ્ધ દિશામાં હોય. એનું સૂત્ર બી એક આગળના ભાગની અંદર બહુ સરસ હું તમને આપીશ. સૂત્ર કેટલું હોય એમના માટે બી. અહીંયા એની કોઈ જરૂરિયાત નથી. તો આના કારણે આ બાજુ હોય એ વિદ્યુત ક્ષેત્ર થયું. હવે આપણને કહ્યું છે કે ACDB ભાગના કારણે. તો ACDB ભાગ ક્યાં છે? જો ACDB, ACD અને B આવું ના હોય, કોઈ ગડબડ છે. ACDB જ લખ્યું છે આમ તો. ઓકે, બરાબર છે. AC બિંદુ છે ને એ અલગ જગ્યાએ છે. આ રીતે છે, અહીંયા C છે. તો હવે થઈ ગયું સરસ. તો કયો ભાગ થયો? A, C, D અને B એટલે બાકી રહેલો ભાગ. જે આ બાકી રહેલો ભાગ છે એમના કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે અને કઈ દિશામાં હશે? તો ઘણા મિત્રોને પહેલી ગણતરી માઇન્ડમાં એવી આવે કે એક ટુકડો છે, તો એક ટુકડાના કારણે E જેટલું, તો બાકી રહ્યા 3 ટુકડા.
1 2 અને 3 એવા તમે સરખા ભાગ વિચારી શકો. આ એક ભાગ, બીજો ભાગ અને ત્રીજો ભાગ. તો એવું પહેલી નજરે લાગે આપણને કે 3e જેટલું હશે. ઓપ્શનમાં બી જો બહુ હોશિયાર છે લોકો, 3e આપ્યું છે, પણ અહીંયા એવું થશે નહીં. અહીંયા જુઓ તમે ધ્યાનથી, પહેલું એક લોજિક સમજાવી દઉં કે આમના કારણે આ તરફ હશે. આ પહેલો ટુકડો જે છે જે આપ્યો છે ને પહેલો કહ્યું, આ બીજો, ત્રીજો અને ચોથો. બીજા ટુકડાના કારણે આ બાજુ હશે વિદ્યુત ક્ષેત્ર, ચોથાના કારણે આ બાજુ હશે, એટલે પરિણામી કેન્સલ થઈ જશે. ચલો આ ફંડા ખબર પડી ગઈ. તો આ બંનેની અસર એકબીજા કેન્સલ કરી નાખશે, એટલે હવે આટલું જ રહેશે. તો આ ભાગ છે એવો જ ભાગ અહીંયા છે. તો એનો મતલબ એવો થયો કે અહીંયા મૂલ્ય E હશે અને ડાયરેક્શન આ ધનના કારણે દૂર તરફ, એટલે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ હશે. તો આપણો જે જવાબ છે આવશે મૂલ્ય આપણને E જેટલું મળશે અને એમની ડાયરેક્શન આ રીતે હશે. તો હવે આ રીતે એટલે O થી K તરફ આપણો ઓપ્શન હવે ચેક કરો. પહેલામાં K થી O તરફ, તો એ નહીં થાય. તો O થી K દિશામાં, ઓકે નહીં લખ્યું, આ O થી K ની દિશામાં અને E જેટલું, એટલે O થી K. તો આપણો આ જે આન્સર છે એ B બની જશે. O થી K દિશામાં. બોલો મિત્રો, ખ્યાલ આવી ગયો? હવે જુઓ, આની અંદર એક બીજી વસ્તુ સમજાવું છું તમને. આ એક ટુકડો આપ્યો એટલે એવું નહીં. માની લો કે તમને ચેન્જ કરીને આપે છે અને તમને આ રીતે કોઈ બી ટુકડો આપી દે, એક ભાગ જેટલો નહીં, કંઈક અલગ જ. માન લો કે તમને આટલો ભાગ જ કે, આમના કારણે અહીંયા E, તો બાકીના ભાગના કારણે કેટલું? આને હું પહેલો ભાગ કહી દઉં અને બાકીનો જે ટોટલ રહ્યો એને બીજો ભાગ કહી દઉં. તો તમારે યાદ રાખવાનું છે ડાયરેક્ટ શોર્ટકટ. જો કોઈ એક ભાગના કારણે હોય અને બીજા ભાગના કારણે શોધવું હોય તો સિમ્પલ લોજિક આટલું છે કે આ બધે જ જો વિદ્યુતભાર પથરાયેલો હોય તો કેન્દ્ર પર પરિણામી શૂન્ય હોય. આ બહુ જોરદાર ફંડામેન્ટલ કહું છું, નાનકડો પણ જોરદાર કન્સેપ્ટ જોઈ લો. પરિણામી કેન્દ્ર પર 0 હોય. તો હવે અત્યારે આપણે બે ભાગ કર્યા, પહેલો ભાગ અને બીજો ભાગ. તો એ બે ભાગના કારણે 0 થવું જોઈએ. તો પરિણામી 0. તો સિમ્પલ ફંડામેન્ટલ આવો થયો જો કે E1 બરાબર -E2. દેખ લો, જોરદાર કન્સેપ્ટ છે મિત્રો. બેયના મૂલ્ય સરખા જ હોય અને દિશા વિરુદ્ધ જ હોય. તમે એક ટુકડો નાનો લેશો, એક મોટો લેશો, કોઈ ફરક નહીં પડે. આમાં જેમ થયું ને કેન્સલ, એ રીતે આમાં વધારાનું જે હશે એ કેન્સલ થઈ જશે, આપોઆપ કેન્સલ થઈ જશે. તો આ સીધું જ યાદ રાખો તમને કે આના કારણે આ બાજુ છે, તો બાકી જે ભાગ બચે એમના કારણે એની વિરુદ્ધ દિશામાં થશે અને એટલું જ થશે જે તમને આપ્યું હોય એ વિદ્યુત ક્ષેત્ર. મૂલ્યમાં આપ્યું હોય તો કિંમત A અને ડાયરેક્શન એના કરતા વિરુદ્ધ. જોઈ લો, બહુ અગત્યના બે પ્રશ્નો. સ્ક્રીનશોટ લઈ લેજો. હા, તો જો મિત્રો, બીજો પ્રશ્ન છે નીટ 2017 ની અંદર પૂછાયેલો. એક અણુ માટે ડાયપોલ મોમેન્ટ આપી છે, એને તીવ્ર વિદ્યુત ક્ષેત્ર આપી અને આ પદાર્થને 1 મોલને ધ્રુવીભૂત કરવામાં આવે છે. ધ્રુવીભૂત કરવાનું વિદ્યુત ક્ષેત્ર આપીને થોડો કન્સેપ્ટ ચેપ્ટર નંબર 2 ની અંદર આવશે. અત્યારે મોટું જોઈ લઈએ. એક આ વિદ્યુત ક્ષેત્રની દિશા એકાએક આ વિદ્યુત ક્ષેત્રની દિશા ચેન્જ કરવાની છે 60 ડિગ્રી. પહેલા સમજો ડાયપોલની ડાયરેક્શનમાં જશે વિદ્યુત ક્ષેત્ર, પછી 60 ડિગ્રી ચેન્જ કરવાનું છે. જો n એવો ગેડ્રો અંક હોય તો આ ક્ષેત્ર વડે કેટલું કાર્ય થશે? તો થોડું રકમ આમ કંઈક વિચિત્ર હોય એવું લાગે છે, બહુ એટલું અઘરું નથી. જો પહેલા હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું. પહેલા એક જ અણુ છે, એક અણુ માટે કાર્યનું સૂત્ર આપણે હમણાં જ જોયું. કાર્ય બરાબર થાય Pe cos θ1 એટલે cos 0, પહેલા જે છે cos 0 એટલે 1 minus cos θ2
અને cos θ2 ની અંદર આપણે લઈ લઈએ 60. ખબર પડી કે નહીં? જો આ સૂત્ર છે cos θ1 minus cos θ2, અહીંયા આપણે 60 ડિગ્રી. તો જો અહીંયા PE cos 0 એટલે 1, cos 60 એટલે 1/2, તો 1 minus 1/2 એટલે 1/2, તો 1/2 P into E આવ્યું. હવે પ્રશ્ન થાય, મેં તો તમને એવું શીખવાડ્યું હતું કે ડાયપોલને થીટા ખૂણે ભ્રમણ કરાવવાનું. હવે જો ડાયપોલને એમનેમ જ રાખીએ અને વિદ્યુત ક્ષેત્રને ભ્રમણ કરાવીએ તો વસ્તુ તો એની જ થઈ. તો અહીંયા આપણને વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન ચેન્જ કરવાની કહી છે, તો પરિસ્થિતિ એની જ થાય. આપણે એમ જ માનવાનું કે ડાયપોલને આપણે ઘુમાવેલ છે, તો આ સ્થિતિની અંદર કાર્ય મળી ગયું. બસ સિમ્પલ. પણ એક અણુ માટે મળ્યું. આપણને પ્રશ્ન કર્યો છે 1 મોલ. તો બીજું સ્ટેપ આવશે 1 મોલ. હવે તમને ખબર છે કે 1 મોલ ની અંદર અણુની સંખ્યા હોય એવોગેડ્રો અંક, એને અત્યારે આપણને n એવું નામ આપ્યું છે. તો એક અણુ માટે આટલું હોય તો પછી n જેટલા અણુ માટે ટોટલ કેટલું થશે? તો કાર્ય જે છે એ થશે n into 1 અણુ માટે. બસ આને n વડે ગુણાકાર કરી દો તો n અને ગુણાકારની અંદર 1/2 P into E. બસ પૂરું થઈ ગયું. આપણને ઓપ્શન મળશે 1/2 n P અને E. જોઈ લો. જો મિત્રો, નીટ ની અંદર 2017 ની અંદર પૂછાયેલો એક MCQ તમારી સામે માહિતી. એમ દળના પૈડા પર, આ એમ દળનું એક પૈડું છે સમજો, એમના પર વ્યાસના બે વિરુદ્ધ બિંદુઓ પર +q અને -q આકૃતિમાં બતાવ્યું છે. એક ખરબચડા ઢળતા પાટિયા, આ પાટિયું સમજી લો. એમના પર ઉર્ધ્વ દિશામાં વિદ્યુત ક્ષેત્ર અહીંયા મેં દર્શાવ્યું. એમની હાજરીમાં સંતુલન મારે છે અને અહીંયા ને અહીંયા સ્થિર રહે છે. સંતુલનમાં કઈ રીતે રહે છે સમજો કે આ જે છે એને નીચે પડવું હોય એટલે વજન બળ એને નીચે આમ ફેરવતો જાય. ઘર્ષણ છે એટલે આપણે સ્લીપ નથી થતું એમ માનીએ એટલે આમ ફરવાનો પ્રયત્ન કરશે. અને વિદ્યુત ક્ષેત્ર જે છે એને આ બાજુ પકડી રાખવાનો પ્રયત્ન કરશે. તો બંનેના ટોર્ક સરખા થવા જોઈએ. પહેલી જ નજરે સિમ્પલ. એક ટોર્ક વજન બળના કારણે અને એક ટોર્ક વિદ્યુત ક્ષેત્રના કારણે, વિદ્યુત બળના કારણે બંને સરખા થવા જોઈએ. હવે વજન બળના કારણે ટોર્ક, પહેલા તો ટોર્કનું સૂત્ર બેઝિક શું છે? તો ટોર્ક બરાબર R ક્રોસ F. હવે અહીંયા ધ્યાનથી જો, વજન બળ જે છે એ અહીંયા mg નીચે તરફ હશે. આ રિંગની ત્રિજ્યા R સમજી લો. ઓકે. હવે તમે અહીંયા ધ્યાનથી ખૂણાનો વિચાર કરશો તો અહીંયા થીટા છે તો અહીંયા થીટા થશે. જો અહીંયા થીટા, અહીંયા 90 માઇનસ થીટા, તો ફરીથી અહીંયા થીટા થશે અને અહીંયા પણ થીટા થશે. આપો ચલો, અહીંયાના ખૂણા ફરીથી થીટા થીટા, અહીંયા 90 માઇનસ થીટા એટલે અહીંયા થીટા થઈ જશે, અહીંયા થીટા. હવે વજન બળ જે છે એ અને R વચ્ચેનો ખૂણો તમે ધ્યાનથી જુઓ તો થીટા થશે. એટલે ટોર્ક ની અંદર R અને વજન બળ mg અને પછી ત્યાં આગળ sin થીટા, કેમ કે A ક્રોસ B હોય તો એ બી sin થીટા થાય. એટલે અહીંયા થશે R mg અને sin થીટા. કઈ રીતે લખ્યું ખ્યાલ આવી ગયો? R ક્રોસ F, આ R થયું, આ F થયું અને આ sin થીટા થયું. હવે ટોર્ક વિદ્યુત ક્ષેત્ર માટે, તો હમણાં જ આપણે વિદ્યુત ક્ષેત્ર માટે ટોર્કનું સૂત્ર આજ ભાગની અંદર શીખ્યા છીએ કે ટોર્ક બરાબર થાય P E sin થીટા. sin થીટા એટલે કોની વચ્ચેનો ખૂણો? ફરીથી અહીંયા E અને ડાયપોલ મોમેન્ટ. તો એ બી ચેક કરી લઈએ. વિદ્યુત ક્ષેત્ર E અને ડાયપોલ મોમેન્ટ હોય -q થી +q તરફ. તો અહીંયા બી જુઓ મિત્રો થીટા ખૂણો છે. તો આ ખૂણા બી તો સેટ થવા જોઈએ તો જ અહીંયા કેન્સલ થાય. એટલે આ સમજણ હોવી જોઈએ. રેફરન્સમાં બધી જગ્યાએ આ બધી ખૂણાની સમજણ આપેલી હોતી નથી, ડાયરેક્ટ સૂત્ર લખી નાખે છે. તો હવે તમે કહી શકો કે અહીંયા સાઇન કેન્સલ થઈ જશે, તો થશે R m g P અને
E આપણને પ્રશ્ન કર્યો તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધો. તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર થઈ જશે mgr અને ભાગાકારમાં કે આની અંદર આપણી પાસે E બરાબર mgr બાય p છે. પણ અહીંયા જે ઓપ્શન છે એની અંદર એ સ્વરૂપ નથી. અહીંયા વિદ્યુત ભારનું સ્વરૂપ છે અને આમાં p નથી. તો p બરાબર આપણે લખીશું. સૂત્ર શું હતું? 2a * q. 2a એટલે આ બે વચ્ચેનું અંતર, તો એ 2r થશે. 2r * q. તો તમે સાદુરૂપ વિચારો તો અહીંયા આપણે એક r કેન્સલ કરી નાખીએ તો ફાઇનલી આપણને મળી જશે mg/2 * q. તો એ પ્રમાણેનો ઓપ્શન આપણને c મળી જશે. જોઈ લેજો. જોઈ લો મિત્રો, 2018 ની અંદર નીટની અંદર પૂછાયેલો પ્રશ્ન એટલે આપણી ટેક્સ્ટ બુક નો એનસીઈઆરટી બુક નો બેઠો દાખલો જ છે, એનો એક ભાગ છે. તો દાખલા માટેના લેક્ચરની અંદર બી મેં તમને શીખવાડેલું છે, અહીંયા બી સમજાવી દઉં શું રકમ છે. પહેલા વિદ્યુત ક્ષેત્ર સમાન છે, ઉપર છે, એમાં ઇલેક્ટ્રોન મુક્ત પતન કરે છે, એટલે કે એમને પ્રારંભિક વેગ 0 થી પડવા દેવામાં આવે છે. h જેટલું અંતર કાપવાનું છે. સેમ વે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઉલટાઈ દેવાનું છે અને એમાં એક પ્રોટોનને નીચે પાડવાનો છે, એટલું જ અંતર કાપવાનું છે. તો બંનેને જે સમય લાગશે એ સમયમાં ઇલેક્ટ્રોનનો સમય પ્રોટોનની સરખામણીમાં સરખો હશે, ઓછો હશે કે વધારે હશે? આ પ્રશ્ન છે. તો પહેલું આપણે શું કરવાનું છે કે બંને પર બળ સરખા લાગશે શું? તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. વિદ્યુત બળ લાગશે F બરાબર સૂત્ર થશે Q * E બરાબર ma. ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને પર વિદ્યુત ભાર E હોય એટલે EE બરાબર m * a. આમના પરથી પ્રવેગ મળી જશે EE/m. તો પહેલું સ્ટેપ થઈ ગયું પ્રવેગ. હવે આપણે કાપેલું અંતર, તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. પ્રારંભિક વેગ બંનેમાં 0 લેવાનું છે. કાપેલું અંતર h સાના પર આધારિત છે તો 1/2 એની જગ્યાએ લખવાનું છે E/m * t². ચલો તો ફાઇનલ સ્ટેપ ની અંદર આપણે આગળ વધીએ. તો h કાપેલું અંતર કોના પ્રમાણમાં છે? સમયની વાત છે તો સમય સાથે એ પેલા 1 અચળ, 2 અચળ, E અચળ, કેપિટલ E અચળ. હવે દળની વાત તો દળ બંનેના જુદા જુદા હશે, તો સ્વાભાવિક રીતે દળનો આધાર રહેશે. h નહીં પૂછ્યું, આપણને સમય પૂછ્યો છે, તો સમયનો વિચાર કરીએ તો સમય જે છે એ કોના પર આધારિત રહેશે? t² ચલે છે m થશે. બરાબર છે. બાકીનું બધું અચળ, h બી અચળ કહી દીધું, ફિક્સ કહી દીધું છે. તો t² ચલે છે m એટલે કે t ચલે છે √m. તો જેનું દળ વધારે એનો સમય વધારે. બહુ સિમ્પલ. જેમના માટે દળ વધારે એમના માટે સમય વધારે. તો આમના પરથી તમે કહી શકો છો કે ઇલેક્ટ્રોન માટેનો સમય અને પ્રોટોન માટેનો સમય, એમાં દળ કોનું વધારે હોય? ઇલેક્ટ્રોનનું વધારે હોય કે પ્રોટોનનું? તો દળ વધારે હોય પ્રોટોનનું, એટલે પ્રોટોન માટે લાગતો સમય વધારે થાય અને ઇલેક્ટ્રોન માટે લાગતો સમય ઓછો થાય. બેયમાં બળ સરખા લાગે, પણ ઇલેક્ટ્રોન છે એ પતલું છે અને પ્રોટોન છે એ મોટું છે. તો સરખા બળ લગાડો એક જાડિયા માણસને અને એક પાતળા માણસને, તો કોનો પ્રવેગ વધારે હોય? પતલા માણસને ફટાફટ પ્રવેગ આપી શકાશે. હવે એ સ્પીડમાં જશે, ઇલેક્ટ્રોન સ્પીડમાં જશે તો ઓછો સમય લેશે. સિમ્પલ લોજિક છે. તો ઇલેક્ટ્રોન માટે લાગતો સમય ઓછો હશે. તો ઇલેક્ટ્રોન એ પ્રોટોનની સરખામણીમાં ઓછા સમયની અંદર આટલું અંતર કાપશે. તો જોઈ લો, બહુ સરસ ફંડામેન્ટલી પ્રશ્ન છે. અલગ અલગ ફેરવીને બળ વિશે બી પૂછી શકાય, સમય બી પૂછી શકાય, અંતર માટે બી પૂછે. જો મિત્રો, તો તમારી સામે છે ગુજકેટની અંદર 2019 ની અંદર પૂછાયેલો પ્રશ્ન. બહુ સરસ પ્રશ્ન છે, મસ્ત એવો કોન્સેપ્ટ. હમણાં મેં તમને વર્તુળ માટે વિદ્યુત ક્ષેત્ર નીટના પ્રશ્નમાં જે શીખવાડ્યું હતું એને લગતો જ કોન્સેપ્ટ છે. એક નિયમિત ષટકોણ છે. ષટકોણ એટલે 6 બાજુ. તો અહીં મેં ષટકોણ ડ્રો કરી દીધું છે. એમના 5 શિરોબિંદુ પર વિદ્યુતભાર હશે, દરેક પર 1 માઇક્રોકુલમ.
1 માઇક્રોકુલમ એવા 5 પર વિદ્યુતભાર છે અને ષટકોણની બાજુની લંબાઈ આપી છે, ધ્યાન દેજો, અહીંયા બાજુની લંબાઈ આપી છે આપણને, આ જે બાજુ છે એને આપણે r કહી દઈએ, તો તેના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? અહીંયા કન્સેપ્ટ શું છે બરાબર ધ્યાન દેજો કે જો બધે જ વિદ્યુતભાર હોય તો પરિણામી શૂન્ય થાય, એનું એ છે, બધે જ વિદ્યુતભાર હોય તો પરિણામી શૂન્ય થાય, પણ અહીંયા નથી. જો અહીંયા ન હોય તો શું થાય? પહેલા જો ધ્યાનથી કે આના કારણે આ બાજુ હશે, આમના કારણે આ બાજુ શૂન્ય થઈ ગયું, આમના કારણે આ બાજુ, આમના કારણે આ બાજુ શૂન્ય થઈ ગયું, તો ફક્ત આમના કારણે આ બાજુ બચશે. તો આની અંદર કન્સેપ્ટ કયો છે કે ષટકોણ હોય એવું જરૂરી નહીં, કોઈ પણ બહુકોણ હોય, યાદ રાખવાનું, કોઈ પણ n બાજુ વાળો બહુકોણ હોય શરત એ છે કે એના n પર નહીં, એની n-1 બાજુ એટલે શિરોબિંદુ પર વિદ્યુતભાર મૂકેલ હોય તો એક શિરોબિંદુ રહી જવું જોઈએ, બસ એક શિરોબિંદુ પર ન હોય તો એમાં વિદ્યુત ક્ષેત્ર kq/r² આવે. કઈ રીતે? અહીંયા સમજી લો કે આ બંનેનું 0 કેન્સલ, આ બંનેનું 0 કેન્સલ, તો એક વિદ્યુતભારના કારણે આવે, કોઈ બી એક વિદ્યુતભાર લઈ લો, ગમે તે એકના કારણે આવે, બસ પૂરું. તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો. હવે આ સૂત્રની અંદર અહીંયા ધ્યાનથી જુઓ કે કોઈ એક વિદ્યુતભારના કારણે જોઈતું હોય તો તમારે કેન્દ્રથી વિદ્યુતભાર સુધીનું અંતર જોઈએ. અહીંયા તમને બાજુ આપી છે તો બાજુની લંબાઈ ના ચાલે, પણ બાજુની લંબાઈ અહીંયા લખી દીધી હોય ડાયરેક્ટ ગણતરીઓની અંદર અમુક વખત, પણ એ સમજી લો કેમ લખી હોય છે એ સમજવાનું છે ખાસ. અહીંયા તમને ષટકોણ આપ્યો છે તો 6 બાજુ થઈ જવું, એટલે એનો અર્થ એવો થાય કે ટોટલ અહીંયાનો ખૂણો તમે જાણો 360 હોય તો એના 6 ભાગ થયા, તો એક ખૂણો જે બને એ 60 ડિગ્રીનો બને, એક 60 ડિગ્રીનો બને એટલે અહીંયાના બે ખૂણા સરખા હોય એટલે આ બી 60 ડિગ્રીના બનશે, એટલે આ થઈ ગયો સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ હોય તો એમની બધી બાજુ સરખી હોય કે નહીં, તો એટલા માટે આ બાજુ જે r છે તો અહીંયાથી આ બાજુ અને આ બાજુ પણ r થાય, એટલે કેન્દ્રથી અંતર બધાનું r જેટલું જ, એટલે કે બાજુની લંબાઈ જેટલું થાય. પણ આ સિવાય જો ચતુષ્કોણ હોય કે બીજો કોઈ શેપ આપેલો હોય તો પછી બાજુની લંબાઈ અને કેન્દ્રનું અંતર સરખું ન થાય, ત્યારે મોટા ભાગે શિરોબિંદુથી જ આપી દેતા હોય છે અથવા નહીતર કેલ્ક્યુલેશન કરવું પડે પરિસ્થિતિ પ્રમાણે. તો બસ હવે આની અંદર કિંમતો મૂકવાની થાય. કેની કિંમત 9 × 10⁹, ક્યુની કિંમત વિદ્યુતભાર આપ્યો છે 1 માઇક્રોકુલમ એટલે 10⁻6 લઈ લઈએ, અને r અંતર આપણને કહ્યું છે 1, તો બસ આપણને ફાઇનલી આન્સર મળી જશે 9 અને 10⁻3. E છે એટલે ન્યૂટન પર કુલમ. ઓકે, તો અહીંયા ઓપ્શન કે ના સ્વરૂપમાં છે એટલે કે કે ની કિંમત મૂકી નથી, તો એક આ બી ભલે એવું ગણ્યું છે તો એક આવા ઓપ્શન આપે તો આ રીતે થાય, અને અથવા એ રીતે નથી આપ્યા તો કે એમનું રાખી દઉં છું, q ની જગ્યાએ 10⁻6 લખી દઉં છું, અને ભાગાકારમાં અંતર જે છે 1 નો વર્ગ 1 લખું છું, તો આપણો આન્સર જે છે એ કયો સેટ થશે? તો k 10⁻6 એટલે કે 10⁻6 k, તો આપણો ડી આન્સર સેટ થશે. જોઈ લો. જો મિત્રો, તમારી સામે ગુજકેટની અંદર પૂછાયેલા નાના નાના પ્રશ્નો જે છે એ તમારી સામે લખેલા છે, એટલે 3-4 પ્રશ્નો છે એની માહિતી આપી દઉં છું એક સાથે. બહુ સિમ્પલ એક સ્ટેપના હોય એવા છે. ગુજકેટની અંદર જનરલી બહુ અઘરું પૂછાતું નથી, તમારા કન્સેપ્ટ બરાબર ક્લિયર હોય તો આરામથી પ્રશ્નો આવડી જાય એવા હોય છે. જો પહેલો પ્રશ્ન 2019 ની અંદર પૂછાયેલો પ્રશ્ન મેં લીધો, તો વિદ્યુત ડાયપોલને અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો ટોર્ક. અગાઉ બી 2 વખત સમજાવી દીધેલું છે કે ક્ષેત્ર અનિયમિત હોય કે નિયમિત હોય એને ટોર્ક થી મતલબ નથી. ટોર્ક ગોઠવણી પર આધારિત છે, તો ટોર્ક શૂન્ય હોઈ શકે અથવા ન પણ હોઈ શકે. તો એની અંદર તમને
શૂન્ય હોય અથવા ન હોય, બેમાંથી કોઈ પણ ઓપ્શન આપ્યા હોય એ પ્રમાણે તમારે લખવાનું થશે. ઓપ્શન કહું છું એના પરથી આન્સર આપજો. જો ઓપ્શન છે કે તે ડાયપોલ પર લાગતું પરિણામી બળ શૂન્ય જ હોય અને ટોર્ક, ઓકે, ટોર્ક અને બળ એમનું જ કહ્યું છે મુક્તા, તો બંનેની ચર્ચા કરેલી છે. પરિણામી બળ શૂન્ય જ હોય તો અનિયમિત છે એટલે શૂન્ય ન હોય, પહેલો ઓપ્શન નહીં આવે. બીજું, તે ડાયપોલ પર લાગતું ટોર્ક શૂન્ય હોઈ શકે, તો આપણે શું વાત કરી હતી, ટોર્ક જે છે શૂન્ય હોય બી ખરા ન બી હોઈ શકે, તો હા, તો બી ઓપ્શન જે છે એ આની અંદર યોગ્ય રહેશે, ટોર્ક શૂન્ય હોઈ શકે. બીજા બી વાંચું છું, તે ડાયપોલ પરનું પરિણામી વિદ્યુત બળ શૂન્ય હોઈ શકે, તો જો અનિયમિત હોય તો શૂન્ય ન હોય એટલે નહીં આવે. તે ડાયપોલ પર લાગતું ટોર્ક શૂન્ય જ હોય, તો ના, ફરજિયાત નથી, ટોર્કની મનની મરજી, એટલે ફરજિયાતમાં જવું નહીં. મરજિયાત આવે કે હોઈ શકે અથવા ન હોઈ શકે એવું આવે તો એ પ્રશ્ન એ ઓપ્શન પસંદ કરો. ચલો રેડી. ત્યારબાદ બીજો એમસીક્યુ જે છે એ આ લઈ લો. પહેલા એમને મળતો તો આની વાત કરીએ આપણે. હવે આ એમસીક્યુ ની અંદર ડાયપોલ ને અસમાન, ફરીથી જો અસમાન જ છે, એની અંદર 0 કે 180 સિવાયના ખૂણે મૂકતા, ફરીથી આવો જ પ્રશ્ન. શું ઓપ્શન છે? માત્ર બળ લાગે છે પરંતુ ટોર્ક લાગતું નથી. તો જો અસમાન હોય એટલે પરિણામી બળ શૂન્ય ન થાય એટલે બળ લાગે. હવે ટોર્ક વિશે વિચારો, લાગે અથવા ન લાગે, પણ અહીંયા ગોઠવણી આપી છે આપણને, તો ગોઠવણીમાં 0 કે 180 હોય તો ફરે નહીં, ટોર્ક ન લાગે. ટોર્કનું સૂત્ર P sin θ, એમાં sin θ શૂન્ય થઈ જશે. એટલે અહીંયા ટોર્ક ન હોય, માત્ર બળ હોય, તો પેલો ઓપ્શન જ સેટ થઈ જશે. માત્ર બળ લાગે છે, ટોર્ક લાગતું નથી. બીજો ઓપ્શન છે માત્ર ટોર્ક લાગે, ટોર્ક નહીં લાગે. ટોર્ક અને બળ બંને લાગતા નથી, એ પણ નહીં આવે. ટોર્ક અને પરિણામી બળ બંને લાગે છે, એ પણ નહીં આવે. અહીંયા ટોર્ક નહીં લાગે અને બળ લાગશે. ત્યારબાદ જે છે એક એમસીક્યુ આ જોઈ લો, વિદ્યુત ક્ષેત્રનો એકમ. તો એમાં કશું છે ને, વિદ્યુત ક્ષેત્રનો એકમ થાય ન્યૂટન પર કુલમ અથવા તો થાય વોલ્ટ પર મીટર, અથવા ન્યૂટનને કન્વર્ટ કરીને આપે તો હવે ઓપ્શન પ્રમાણે આપણે જોઈએ. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો એકમ કયો છે? એનો ઓપ્શન છે કુલમ મીટર, તો એને આવે. વોલ્ટ પર મીટર છે એક ઓપ્શન, પછી એમ્પિયર પર મીટર અને ન્યૂટન એમ્પિયર. તો એની અંદર આપણને આ ઓપ્શન આપેલું છે. ત્યારબાદ કયો બાકી રહ્યો? 2007 ની અંદર પૂછાયેલો વિદ્યુત ડાયપોલ ઝેડ અક્ષ પર ગોઠવેલો છે. તો ઝેડ અક્ષ પર ગોઠવેલ હોય તો આ બી મેં તમને કન્સેપ્ટમાં સરસ સમજાવી દીધું છે કે ઝેડ અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર અને વાય અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર છે, એમાં શું તફાવત હોય? તો મેં સમજાવ્યું હતું કે આ બમણું હોય અને આ એના કરતા અડધું હોય, જો બંનેના અંતર સરખા હોય અને એક ખૂબ જ દૂરના બિંદુ હોય તો. તો અહીંયા બહુ સિમ્પલ લોજિક કે આ બમણું હશે, આ અડધું હશે, એટલે આન્સર આપણો થઈ જશે 2. ઓકે, તો મિત્રો આ જે છે જો ગુજકેટની અંદર પૂછાયેલા એક સ્ટેપ વાળા કોઈ ખાસ કોઈ ગણતરી જ નથી એવા એમસીક્યુ જોઈ લેજો. આવા પણ પૂછાયા જ છે, જો 2019 માં બી છે. ઓકે, તો મિત્રો જુઓ ફરીથી બીજા પ્રશ્નો ગુજકેટ માટેના નાના પ્રશ્નો હોય છે ગુજકેટની અંદર ફરીથી. તો એક પ્રશ્ન છે 2009 ની અંદર પૂછાયેલો છે કે વિદ્યુત ક્ષેત્રની અંદર જ્યારે ડાયપોલ મૂકવામાં આવે, ડાયપોલનો જ પ્રશ્ન છે એટલે અમુક માહિતી ખ્યાલ આવી જાય, તો કયા ખૂણે ટોર્ક મહત્તમ હશે? ટોર્ક કયા ખૂણે મહત્તમ હશે? તો પહેલા પ્રશ્નનો આન્સર છે એમના માટે, આ જે પ્રશ્ન છે એમના માટે ટોર્કનું સૂત્ર આવડવું જોઈએ. બસ, તો થીટા ખૂણો એવો પસંદ કરો કે જ્યાં સાઈન ની કિંમત મહત્તમ થાય. તો સાઈન ની કિંમત ક્યારે મહત્તમ થાય? તો સાઈન 0 એટલે 0 થાય, સાઈન 90 એટલે 1 થાય. તો થીટા બરાબર 90 લેશો. ઓકે, તો અહીંયા 1 થઈ જશે, ટોર્ક PE જેટલું મહત્તમ મળશે. તો આન્સર આવશે આપણો D. ત્યારબાદ 13 નંબરનો એક પ્રશ્ન છે
જેની અંદર 2010 ની અંદર પૂછાયેલ માહિતી છે કે ડાયપોલની અક્ષ માટે E અને R વચ્ચેનો સંબંધ. અક્ષ માટેનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ, 2kp upon અંતરનો ઘન. તો દેખાય છે E ચલે છે r ક્યુબ. વિષુવ રેખા માટે બી આ જ હોય, ડાયપોલ માટે આ છે, યાદ રાખો. બીજા પ્રશ્નો પૂછાય તો બિંદુવત માટે. બિંદુવત માટે E બરાબર kq બાય r સ્ક્વેર. આ ડાયપોલ માટે, આ બિંદુવત માટે. અનંત લંબાઈનો તાર હોય તો એમાં E બરાબર લેમ્બડા અપોન 2 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ 1 અપોન r એવું સૂત્ર છે. એટલે ત્યાં આગળ E ચલે છે 1 અપોન r થાય. ત્યારબાદ સમતલ માટે પૂછે તો સમતલ માટે E અંતર પર આધારિત નથી. તો જો આ બધા અગત્યના જે r સાથેના સંબંધો છે મેં તમને કહી દીધા. સમતલ, અનંત સમતલની અંદર સૂત્ર હતું સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. એમાં અંતર નહોતું આવતું. આ અનંત લંબાઈનો તાર, આ બિંદુવત અને આ ડાયપોલ. તો આ બધા યાદ રાખજો, આમાંથી કોઈ બી પૂછી શકાય છે. તો આ ચર્ચા કરી આપણે 13 નંબરના પ્રશ્નની. હવે જો 14 નંબરનો પ્રશ્ન છે. સમબાજુ ત્રિકોણના 3 શિરોબિંદુ પર વિદ્યુતભાર મૂકેલો હોય તો મધ્ય કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો હમણાં જ આપણે ચર્ચા કરી ગયા કે કોઈ પણ બહુકોણ હોય એના બધા શિરોબિંદુ પર જો વિદ્યુતભાર મૂકી દેશો સરખા પ્રકારનો, પ્લસ ક્યુ પ્લસ ક્યુ પ્લસ ક્યુ, અથવા બધે માઇનસ મૂકો તો માઇનસ, તો પરિણામી E 0 જ થાય. એમાં કઈ વિચારવાની જરૂર નથી. જો એક જગ્યાએ ન હોય તો મેં સમજાવ્યું આગળ કે q બાય r સ્ક્વેર. ત્યારબાદ છે વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર મેળવો. તો વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર એમના માટે તમે આ એકમનો ઉપયોગ કરી લો, ન્યૂટન પર કુલમ. કેમ કે વોલ્ટ વિશે હજુ નથી શીખ્યા એટલે ન્યૂટન પર કુલમ પરથી પારિમાણિક સૂત્ર બનાવો. તો ન્યૂટન એટલે બળ, તો બળનું શું થાય? m1 l1 t-2. આટલું તો યાદ હોય. અને કુલમ, કુલમ એટલે q1, તો થઈ જશે m1 l1 t-2 અને q-1. કાં તો q ના સ્વરૂપમાં ઓપ્શન આપે, કાં તો a ના સ્વરૂપમાં ઓપ્શન આપે. તો એ પ્રમાણે આપણે ગોઠવણી કરવી પડે. તો અહીંયા આપણને ઓપ્શન જે આપ્યા છે એમનું સ્વરૂપ છે a ના સ્વરૂપની અંદર. તો આ બી સાચું જ છે, પણ એના સ્વરૂપની અંદર આપે તો આપણે q બરાબર સૂત્ર it વાપરવાનું. q બરાબર it અથવા i બરાબર q by t આ સૂત્ર છે. તો q ની જગ્યાએ a1 t1 લખી દેવાનું. તો દેખો q ની જગ્યાએ આપણે a1 t1 નો ઉપયોગ કરીએ તો a-1 t-1 થશે, માઈનસ ઘાત છે એટલા માટે. q બરાબર it એટલે a1 t1. તો ફાઇનલી આનું સાદુરૂપ આપી દો તો m1 l1 અને t-3 થઈ જશે અને a-1. ઓકે, તો મિત્રો આ થયા ગુજકેટના બીજા પ્રશ્નો. જોઈ લો, જરૂર હોય તો લખી દો, સ્ક્રીનશોટ લઈ લો. જો મિત્રો આ એક સારા એમસીક્યુ ની અંદર ગણતરીમાં આવશે. 2013 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. એની અંદર લખ્યું છે કે એક છે આપણી પાસે 16 માઇક્રોકુલમ અને એક છે -9 માઇક્રોકુલમ. માન લો આ છે 16 માઇક્રોકુલમ -9 માઇક્રોકુલમ. એકબીજાથી 10 સેન્ટીમીટર અંતરે છે, તો આર કહી દઉં છું 10 સેન્ટીમીટર. -q થી કેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે? આવો પ્રશ્ન છે. -q થી કેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે? તો બહુ સમજણવાળો દાખલો છે. અહીંયાથી તમે આ બાજુ વિચારો, વિદ્યુત ક્ષેત્ર ધનના કારણે દૂર તરફ હોય, ઋણના કારણે ઋણ તરફ હોય, તો પરિણામે શૂન્ય ના થાય. એટલે આ સાઈડ ક્યાંક થશે. ધારી લો કે આ એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, અહીંયાથી x જેટલા અંતરે. તો ચેક કરીએ
કે ધનના કારણે દૂર તરફ, અહીંયા બિંદુનું નામ કહી દઉં, એ છે 7, તો અહીંયા કહી દઉં છું બી અને અહીંયા છે સી. તો બી પરના વિદ્યુતભારના કારણે દૂર તરફ અને માઇનસના કારણે માઇનસ તરફ. તો દેખો આ થયું ઈ બી ના કારણે એ પાસે અને આ થયું સી ના કારણે એ પાસે. સંજ્ઞા જે આપો તે પરિણામે શૂન્ય હોય તો બંનેના મૂલ્ય સરખા હોય. બસ આટલો કન્સેપ્ટ. તો અહીંયા આપણે સરખાઈ દઈશું બી ના કારણે અને સી ના કારણે. આનું સૂત્ર લખતા આવડવું જોઈએ. બી ના કારણે એ પાસે તો કે ક્યુ બાય આર સ્ક્વેર સૂત્ર અને અંતર લેવાનું અહીંયાથી આટલે સુધીનું. તો સૂત્ર છે કે ક્યુ એટલે કે 16 માઇક્રોકુલમ અને ભાગાકારમાં આર સ્ક્વેર તો અંતર થશે આર પ્લસ એક્સ. અહીંયાથી આટલું એક્સ તો આર પ્લસ એક્સ નો વર્ગ. એ જ રીતે સી ના કારણે એ પાસે તો ફરીથી કે વિદ્યુતભાર સી પરનો વિદ્યુતભાર લઈશું. મૂલ્ય લેવાનું છે, ડાયરેક્શન તો આપણે આપી દીધી 9 માઇક્રોકુલમ અને ભાગાકારમાં અંતર લેવાનું છે x. અહીંયાથી અહીંયા સુધીનું અંતર. બસ આટલું આવડે તો પ્રશ્ન પૂરો થઈ ગયો. આમાં હવે સાદુરૂપ આપી દેવાનું છે. કે અને કે કેન્સલ થઈ જશે, માઇક્રો કેન્સલ થઈ જશે. બંને બાજુ રૂટ નીકાળી દઈએ તો અહીંયા થશે 4, અહીંયા રૂટ, અહીંયા બી રૂટ નીકળે એવું છે. બધે રૂટ નીકાળી દીધું મેં. ક્રોસ ગુણાકાર કરી દો તો 4x is equal to 3r plus 3x. તો આના પરથી 3x ને આ બાજુ લાવી દો એટલે x રહેશે તો 3r 3 અને r ની કિંમત આપણને આપી છે 10 સેન્ટીમીટર. તો 30 સેન્ટીમીટર અંતરે મિત્રો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે. તો જોઈ લો, બહુ અગત્યના દાખલાની અંદર આવશે. ઓકે, તો બાળકો હવે જુઓ. હવે હું તમને બે દાખલા જે સમજાવું છું એ હકીકતમાં ગુજકેટના લેવલથી બહાર છે. કેમ કે એમસીક્યુ ટાઈપના નહીં, ગણતરીવાળા લાંબા દાખલા હોય એ ટાઈપના છે. તો મેથડ જોઈ લો બધા. મેથડ સારી છે, કોઈક ટુકડો કામ લાગી જાય. પણ જો આવા દાખલાઓ પૂછાય તો મારો પર્સનલ આગ્રહ રહેશે કે આ પ્રકારના દાખલાઓને તમારે છેલ્લે રાખવા અને જો ટાઈમ બચે છે તો છેલ્લે એટેન્ડ કરવા. એટલે સમજાવી દઉં છું, પણ આવા દાખલાઓ તમારે ગુજકેટની અંદર છેલ્લે રાખવા, સમય બચે તો ગણતરી કરી શકો છો. તો જો અહીંયા માહિતી છે કે ઉગમ બિંદુ પર એક વિદ્યુતભાર પડેલો છે, પછી એક બીજો વિદ્યુતભાર આ બિંદુ પર છે અને ત્રીજું કોઈ એક બિંદુ છે કે જ્યાં આગળ વિદ્યુત ક્ષેત્રનો y ઘટક 0 છે. તો q શોધો. તો જો પહેલા 1 by 1 સ્ટેપ કરીએ. આ એકને ઉગમ બિંદુ પર ગોઠવી દઈએ. x અક્ષ સમજો y અક્ષ. તો આપણે ઉગમ બિંદુ પર લઈએ અહીંયા સ્મોલ q કે જેના એમ છે 0 0 અને 0 અને એનું મૂલ્ય છે 10 ની માઈનસ 9 ઘાત કુલમ. રીત સમજી લો, ક્યાંક કામ લાગી જાય. બીજો વિદ્યુતભાર કેપિટલ Q છે 2 0 0 પર. તો એ x અક્ષ પર હશે અહીંયા ક્યાંક કેપિટલ Q 2 0 અને 0. એમની ખબર નથી, આપણે આ શોધવાનું છે. ત્રીજું કોઈ એક બિંદુ આપ્યું છે 3 1 1 એટલે 3 ડાયમેન્શનમાં હશે. આપણે અહીંયા ક્યાંક આવે તો આપણે દર્શાવવું મુશ્કેલ પડે એટલે આપણે અહીંયા ક્યાંક દર્શાવી દઈએ છીએ અને આપણે કહી દઈએ કોઈ P બિંદુ જેના એમ છે 3 1 અને 1. હવે માહિતી એવી છે કે અહીંયા વિદ્યુત ક્ષેત્રનો y ઘટક 0 છે. તો ત્યાં આપણે શું કરવું પડશે? મેથડમાં પહેલા વિદ્યુત ક્ષેત્ર શોધવું પડશે, પછી એમનો y ઘટક શોધવો પડશે અને એમના બરાબર 0 કરવું પડશે. આટલી પ્રોસિજર કરવી પડશે. હવે અહીંયા સદિશ સ્વરૂપે છે બધું, એટલે વિદ્યુત ક્ષેત્રના સૂત્રને બી સદિશ સ્વરૂપે ગોઠવવું પડે. તો જુઓ, અહીંયા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે KQ/r² અને સદિશ સ્વરૂપે લેવું હોય તો r કેરેટ. આ સૂત્રને આપણે r કેરેટ ની જગ્યાએ સદિશ r છેદમાં r કરીએ તો એક આવું સૂત્ર બને.
આર ક્યુબ અને આર. તો આ સૂત્ર ખ્યાલ હોવો જોઈએ. આર કેરેટ ની જગ્યાએ મેં લખ્યું આર છેદમાં આર, એટલે આર સ્ક્વેર હતું એનું ક્યુબ થઈ ગયું. આટલી ખબર પડી ગઈ. તો હવે આપણે સદિશ આર શોધવો પડે અને આર નું મૂલ્ય પણ શોધવું પડે. મારો કહેવાનો મતલબ એ છે કે આને આપણે 1 કહી દઈએ અને 2 કહી દઈએ તો બંને વિદ્યુતભારના કારણે વિદ્યુત ક્ષેત્ર અહીંયા શોધવું પડશે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ રીતે થશે E1 E2. તો E બરાબર સૂત્ર K Q બાય R1 આપણે એકને કહીશું, જે અહીંયાથી અહીંયા સુધીનું અંતર થશે. આને આપણે R1 કહી દઈશું. તો R1 નો ક્યુબ અને R1 સદિશ. તો ચલો બીજા માટે લખવડાવો આ જ રીતે. આમના કારણે અહીંયા જોઈતું હોય તો આટલું અંતર જોશે, જેને આપણે R2 નામ આપી દઈએ. તો સૂત્ર શું થશે? K કેપિટલ Q R2 ક્યુબ અને R2 સદિશ. બસ આમાં કિંમતો મૂકવાની છે બાળકો. તો લંબાઈ જેવો ઘણી બધી વધારે થઈ જાય, દાખલા જેવું થઈ જાય. આપણે R1 શોધવું પડે, R2 શોધવું પડે અને પછી કિંમતો મૂકવી પડે. તો R1 એટલે અહીંયાથી અહીંયા સુધી જોડતો સદિશ. જુઓ, આ શીખી લેજો. આ કન્સેપ્ટ ક્યાં કામ લાગશે. આખો દાખલો કરો ના કરો પણ તમને ક્યાંક આ કન્સેપ્ટ કામ લાગે છે. R1 એટલે સદિશ. જો અહીંયાથી ડાયરેક્ટ તમને આ R1 સદિશ કહેવાય, પણ એક્ઝેક્ટલી એવું છે, શીટ્સમાંથી પૂછ બાદ કરવું પડે. આ રીતે થશે. પણ અહીંયા તો 0 0 છે એટલે કોઈ ફરક નહીં પડે. એટલે આપણને મળશે 3 1 અને 1. આને આવું બી લખી શકાય 3i કેરેટ j કેરેટ અને k કેરેટ. સાથે સાથે આનું મૂલ્યની વાત કરીએ તો મૂલ્ય માનાંકમાં અથવા આ રીતે લખું તો અંડર રૂટ વાળું સૂત્ર આવે. 3 નો વર્ગ 1 નો વર્ગ 1 નો વર્ગ તો થશે 9 10 અને 11 રૂટ 11. તો દેખો R1 સદિશ भी થઈ ગયો, મૂલ્ય भी થઈ ગયું. સદિશ અને મૂલ્ય. K Q ની કિંમત 10 ની -9 ઘાત. R1 સદિશ 3 1 અને 1 અથવા ijk ના સ્વરૂપમાં લખી શકો તો 3i કેરેટ j કેરેટ k કેરેટ અને ભાગાકારની અંદર મૂલ્ય રૂટ 11 નો ઘન પછી પ્લસ. હવે આ જ રીતે R2 શોધવાનું. તો R2 શોધવા માટે શીટ્સ માંથી ફરીથી પૂછ બાદ કરવાનું. જો તો અહીંયા કામ લાગ્યા 3 1 1 -2 0 0. x માંથી x બાદ થાય એટલે અહીંયા રહેશે 1, પછી 1 માંથી 0 બાદ એટલે 1, પછી 1. જો તો આ થઈ ગયું i કેરેટ j કેરેટ k કેરેટ. આ સદિશ થઈ ગયો. અને મૂલ્યની વાત કરું તો થશે અંડર રૂટ ની અંદર 1 સ્ક્વેર 1 સ્ક્વેર 1 સ્ક્વેર એટલે રૂટ 3. આ એનું મૂલ્ય થયું. તો આ જ કિંમત પાછી આપણે અહીંયા મૂકવાની થાય કે ત્યારબાદ 9 Q શોધવાનું છે. R2 ની કિંમત થશે i કેરેટ j કેરેટ k કેરેટ અને ભાગાકારમાં રૂટ 3 નો ઘન. તો જો આ રીતનો આખો દાખલો બને અને આ થયું આપણું ટોટલ વિદ્યુત ક્ષેત્ર. અહીંયા પ્રશ્ન હવે આપણને પૂછ્યો છે કે વિદ્યુત ક્ષેત્રનો y ઘટક શૂન્ય છે. તો અહીંયા ત્રણે ત્રણ ઘટક પાડી દેવાના. જો કઈ રીતે બને. E બરાબર આ જે છે એનો ગુણાકાર અહીંયા થાય, અહીંયા થશે, અહીંયા થશે, એ જ રીતે ભાગાકાર. આપણે y ઘટક લઈએ, x ઘટક અને z ઘટક નહીં લેતા. હાલ y ઘટક પસંદ કરવો છે તો j વાળું લેવાનું. તો જો આનો ગુણાકાર હું અહીંયા કરીશ j સાથે, આ બે ભૂલી જાઉં તો અહીંયા રહેશે k 10⁻⁹ અને j કેરેટ ભાગાકારમાં રૂટ 11 નો ઘન પછી પ્લસ ના પ્લસ. અહીંયા પણ j વાળો ભાગ લેવાનો છે. તો k કેપિટલ Q પછી j કેરેટ આવશે અહીંયા ગુણાકાર કરશો એટલે અને ભાગાકારમાં રૂટ 3 નો ઘન. તો આ તમારી સામે આમાંથી જે મેં જે બહાર નીકાળી દીધું એટલે આ થઈ ગયો વિદ્યુત ક્ષેત્રનો y ઘટક થઈ ગયો. થશે આ રીતે. હવે કહ્યું છે કે આમના બરાબર 0 છે, y ઘટક 0. તો આપણે y ઘટક અલગ તારી લીધો અને એમના બરાબર 0 કરી દીધું. ઓકે, તો હવે તમારે સાદુરૂપ આપી દેવાનું છે.
આપણે કે ક્યુ વાળું એટલે આ પદ અહીંયા રાખીશું, આને પહેલી બાજુ લઈ જઈએ, પછી કે ને આ તે બધું સાદરૂપ આપતા ગુજકેટ છે એટલે કેલ્ક્યુલેટરથી તમે એનો આન્સર લાવી શકો. હવે એમાં ચેન્જ કરીને તમને એમ કે x ઘટક 0 છે તો તમારે આમાંથી કયું પસંદ કરવાનું થાય? ચલો x ઘટક લખાવડાવી દો. x ઘટક એટલે આપણે આ ભાગ લેવાનો, તો k 10⁻⁹ -9 અને અહીંયા થશે 3i કેરેટ. બાકીનું બધું સેમ. પછી પ્લસ આની અંદર એનો એ જ રહેશે k qi કેરેટ √3 નો ઘન. ફરીથી આમના બરાબર 0 કરી દેવાનું અને સાદુરૂપ આપી દેવાનું. એ જ રીતે z ઘટક k તો એ રીતે. તો દેખો દાખલો થોડો લાંબો છે, કોઈકને ગણતરી કદાચ કરવી હોય તો આન્સર બી કહી દઉં. આન્સર એનો લખ્યો છે સાદુરૂપ આપતા આપતા q બરાબર -0. ચેક કરવું હોય તો કરજો. આ y માટે છે, y ઘટક માટે છે. બાકીની કિંમતો મૂકી અને સાદુરૂપ આપજો. જોઈ લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, તો બાળકો લાસ્ટ એક દાખલો હજુ લઈશું. જે દાખલો પણ ગુજકેટના લેવલ પ્રમાણે જોઈએ તો છે જ ને એનું લેવલ. જી એડવાન્સમાં પૂછવું હોય તો પૂછે એ પ્રકારનો દાખલો છે. લંબાઈ ખૂબ વધારે છે તો દાખલાની મેથડ હું સમજાવું છું. ઘણા બધા સ્ટેપ સારા છે. કોઈ એકાદ બે સ્ટેપ પૂછ્યા હોત તો ઠીક હતું, પણ અહીંયા તો બહુ વધારે પડતા સ્ટેપ પૂછી લીધા છે એટલે પ્રેક્ટિકલી ગણવા યોગ્ય નથી. ક્યારે પૂછાયો છે કહું? ગુજકેટની અંદર 2015 ની અંદર પૂછાયેલો છે. છતાંય રીત સમજી લો. એક ઢાળ જે છે એમનો ખૂણો આપ્યો છે, ઢાળની લંબાઈ આપી છે, પછી કહ્યું છે સમક્ષિતિજ દિશામાં વિદ્યુત ક્ષેત્ર આટલું છે. તો પહેલા આ પરિસ્થિતિ સમજાવી દો. એક ઢાળ, થીટા જેટલો ખૂણો, ઢાળની લંબાઈ આપણને આપી છે L અથવા D જે નામ આપો તે. થીટા બરાબર 45 ડિગ્રી. તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. વિદ્યુત ક્ષેત્ર સમક્ષિતિજ દિશામાં છે તો સમક્ષિતિજ દિશા, હવે સમક્ષિતિજનો મતલબ આ બાજુ બી થાય, આ બાજુ બી થાય, એ બી સ્પષ્ટતા નથી. એ સ્પષ્ટતા હોવી જોઈએ, નહીતર ખબર ના પડે. પણ જે હવે બધી રેફરન્સમાં છેલ્લે જે આપણને બોર્ડમાંથી આન્સર કી આપ્યું હોય એ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુ છે એવું આપણે માની અને આગળ વધી જઈએ છીએ. તો વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન આ છે. હવે કહ્યું છે કે 1 કિલોગ્રામ દળનો એક કણ છે, ટોચ પરથી આપણે એને ગબડાવવાનો છે પ્રારંભિક વેગ 0 સાથે. તો અહીંયાથી આપણે એક કણ છે, સમજો એક નાનકડો કણ 1 જ કિલોગ્રામનો છે. ઓકે, તો એમને ગબડાવવાનો છે. તુરામાં પૂરું જુઓ તમે કેટલી બધી વસ્તુ આપી છે. તો અહીંયા ગણતરીની અંદર બહુ બધા સ્ટેપ છે. પહેલા આપણે રીત પર વિચારીએ કે નીચે પડવાનો સમય આપણે જોઈતો હોય, પ્રારંભિક વેગ 0 ગણીશું. તો ઊંધેથી આખો દાખલો સમજાવું તો જુઓ, આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. પ્રારંભિક વેગ 0 છે તો કાપેલ અંતર d અથવા l જે નામ આપો તે d રાખી દો. તો d નું d કન્ટિન્યુ કરો. આપણે t જોઈએ છે તો t બરાબર શું થશે? 2d અપોન a. ચલો આટલું થયું. તો સ્ટેપ છે કે આપણે t શોધવા માટેની આ રીત છે. તો એમાં શું ખૂટે છે? d છે આપણી પાસે ઓલરેડી. d ની કિંમત આપણને કંઈક આપી છે. કિંમતો બી બધી ઓકવર્ડ છે, સાદરૂપ ઘણું બધું આપવું પડે, પણ ટ્રાય કરજો. a એટલે પ્રવેગ જોઈએ છે. હવે અહીંયાનો પ્રવેગ શોધવા માટે જો બધા સ્ટેપ કહું છું, બધા ઇન્ટરેસ્ટિંગ, કે પહેલા આપણે વજન બળ ધ્યાનમાં લઈએ. તો વજન બળ તમને 11th ની અંદર યાદ હોય, નીચે તરફ એના બે ઘટક પાડતા હતા. અહીંયા ખૂણો થીટા બને, થીટાની સામે, તો અહીંયા થશે કોસ થીટા અને અહીંયા પડશે mg નો sin થીટા ઘટક. દેખો, ઘર્ષણ ન હોત, વિદ્યુત ક્ષેત્ર ન હોત તો સ્ટેપ કંઈક ઠીક બનત.
પહેલું સ્ટેપ જે છે આપણું બનત કે આની અંદર નીચે બળ લાગે છે mg sin θ, એમાંથી m નીકાળી દીધો એટલે g sin θ નો પ્રવેગ થઈ જાય. તો પ્રવેગ આપણે એ મૂકી દો તો કામ પૂરું થઈ જાય. પણ અહીંયા એવું નથી, ઘર્ષણ આપ્યું છે. હવે નીચે પડતો હોય તો ઘર્ષણ સ્વાભાવિક રીતે ઉપર તરફ હોય, તો પછી પરિણામી બળ આપણું mg sin θ ન થાય, એમાંથી એક બાદ કરવું પડે. બોલો થશે આ રીતે? તો અહીંયા પરિણામી બળ F ડેશ કહું તો જો ઘર્ષણ ન હોત તો આપણા માટે આ જ થઈ જાત. તો અહીંયા F બરાબર આપણે ma કરી દે. ઓકે, તો m અને m કેન્સલ કરત એટલે a ડેશ બરાબર પ્રવેગ મળી જાય g sin θ. પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ બાજુ જાય છે પણ આ બાજુ એને ઘર્ષણ ખેંચે છે એટલે માઈનસ કરવું પડશે. થયું આટલું? હજુ અધૂરું લાગતું હતું તો એમાં વિદ્યુત ક્ષેત્ર ઉમેર્યું. વિદ્યુત ક્ષેત્ર સમક્ષિતિજ દિશામાં આપણે આ રીતે માની ચાલીએ. જુઓ બરાબર કેટલા સ્ટેપ વધતા જાય છે. તો વિદ્યુત ક્ષેત્રના બે ઘટક પાછા પડે. એક આ બાજુ પડશે, એક આ બાજુ. ખૂણો ચેક કરી લઈએ. તો ખૂણાની અંદર અહીંયા થીટા છે તો અહીંયા 90 માઈનસ થીટા, તો ફરીથી અહીંયા થીટા બને તો અહીંયા e cos થીટા થશે અને આ બાજુ થશે e sin થીટા. તો હવે જુઓ, એક આ હતું એમાં પાછું આ આવ્યું અને હજુ આ આવ્યું બાદબાકી કરવા માટે. નીચે પડે છે એટલે પરિણામી આ બાજુ હોય એમાંથી આ બાદ કરી નાખવાના. તો આવ્યું e cos થીટા. e ની કિંમત આપી છે. તો આમાંથી આપણને પ્રવેગ મળે જે સાદુરૂપ ઘણું લાંબુ થઈ જાય. અને સાથે સાથે f બરાબર μ * n સૂત્રનો પાછો ઉપયોગ કરવાનો. તો અહીંયા f બરાબર μ * n. હવે μ તો આપ્યું છે, વાંધો નહીં, ક્યાંક આ રહ્યું. હવે n એટલે શું? તો n એટલે લંબ બળ. લંબ બળ બરાબર સામેનું આ બળ જે હોય એ થાય. તો n બરાબર જુઓ તમે mg cos θ અને સાથે સાથે પાછું આ બી આવ્યું. તો આ બંનેનો સરવાળો કરવાનો થશે. તો n બરાબર થશે mg cos θ અને પ્લસ e sin θ. તો દેખો આટલી કિંમતો આની અંદર મૂકવાની થશે. એક કિંમત મૂકી દેશો અહીંયા અને પછી સાદરૂપ આપવાથી m નીકાળવાથી એ મળી જશે. તો સાદરૂપ આપજો, ટ્રાય કરજો. હા, કિંમત જ મૂકવાની છે, એમ અઘરું નથી પણ લંબાઈ વધારે છે. આ μ ની કિંમત છે, m ની કિંમત છે, m બરાબર p આપ્યું છે, થીટા ખૂણો છે, g ની કિંમત જાણીતી લઈ લો, e છે, બધું છે, કિંમત બધી છે. એ કિંમત તમે અહીંયા મૂકી દેશો, બધાનું સાદરૂપ આપશો એટલે તમને આની અંદરથી f મળી જશે. ઓકે, સોરી, a મળી જશે. એની કિંમત હું કહું છું, જો કોઈ ટ્રાય કરે તો એની કિંમત 5.475 લખી છે. તો સાદરૂપ આપો તો ચેક કરજો કે આ પ્રમાણેની કિંમત આવી જોઈએ અને પછી એક કિંમત એ મૂકશો એટલે તો આન્સર મળી જશે. આન્સર ફાઇનલ જે આન્સર છે એ આપણને આપ્યો છે 2 સેકન્ડની નજીક. ફાઇનલ જે આન્સર છે એપ્રોક્સિમેટલી લખ્યું છે, એમાં બી 2 સેકન્ડની આસપાસ. તો મિત્રો જુઓ, કન્સેપ્ટ માટેનો દાખલો હતો. ગુજકેટ લેવલ પર તો આનો સમય મળવાનો મુશ્કેલ છે. જો આગળના બધું બહુ લખાઈ ગયું હોય ઝડપથી તો તમે પછી આનો પ્રયત્ન કરી શકો છો, પણ સ્ટેપ એના જુઓ, ધ્યાનથી જોવા જેવા હતા. ઓકે, તો મિત્રો આ ભાગ આપણો પૂરો થયો. વિદ્યુત ક્ષેત્રના ઘણા બધા પ્રશ્નો આની અંદર કવર કરી લીધા આપણે. ત્રીજા ભાગની અંદર ડાયપોલ રિલેટેડ પણ પ્રશ્ન. કોઈ પ્રશ્ન તમે જુઓ કે ગુજકેટમાં બી જોરદાર અઘરા આવી જાય છે, નીટની અંદર પણ ક્યારેક અઘરા આવી જાય છે અને જી ની અંદર પણ અઘરા હોય. પણ તમે એનું વેટેજ જો ગુજકેટમાં માંડ આવો એકાદ પ્રશ્ન હોય, ટોટલ બધા થઈને 45 માંથી એકાદ કે વધીને 2 પ્રશ્નો આવા હોય. નીટની અંદર તમે જાઓ તો 5 પ્રશ્નો આવા હોય, 5 પ્રશ્ન તમે ગણી ચાલો. અને JEE ની અંદર જાઓ તો આવા પ્રશ્નોની સંખ્યા ખૂબ વધારે હોય. તો આ રીતની પેટર્ન બનતી હોય છે. બાકી પ્રશ્નો તો કોઈ બી તમે કહી શકો કે આ નીટમાં કામ લાગશે, ગુજકેટમાં કામ લાગશે અને JEE ની અંદર બી કામ લાગશે. તો કન્સેપ્ટ ક્લિયર મિત્રો કરશો જેટલો એટલો જ આપણને ફાયદો થશે. ઓકે, થેન્ક યુ. લાઈક કરતા રહો, શેર કરતા રહો. હજુ ઘણા મિત્રો કરતા નથી લાઈક શેર.
લાઈક અને શેર કરતા રહો ભાઈ, સબસ્ક્રાઇબ કરો તો મજા આવશે કંઈક.